ભક્તજનો, જય સ્વામિનારાયણ. दासन को मैं दास हूं, मैं ढाढ़ी महाराज को. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમના જીવન પ્રસંગો દ્વારા એ આજથી મહારાજને સંભાળીએ. મહારાજના અનન્ય દાસ, અનંત પ્રતિભા સંપન્ન, શતાવધાની એવા બ્રહ્માનંદ સ્વામી મહારાજના એક એવા સખા ભક્ત કે શ્રીજી મહારાજને એ સ્વધામ જવું હોય તો પેલા બ્રહ્માનંદ સ્વામીને એ જુનાગઢ મોકલી દેવા પડે. જ્યાં સુધી બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર હાજર હોય એ ત્યાં સુધી એ સર્વ સ્વતંત્ર. હવે સ્વતંત્ર એટલે સ્વતંત્ર એમ, કોઈના બંધનમાં નહીં. પણ જ્યાં સુધી બ્રહ્માનંદ સ્વામી હોય ત્યાં સુધી એ સર્વ સ્વતંત્ર પરમાત્મા પણ એ પોતાનું ધાર્યું ન કરી શકે. એવી અપાર પ્રીતિ ભક્તિ આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવનમાં હતી. એ આજથી એ આવા મહાન સંતનું જીવન આપણે એ માણવું છે અને સાથે સાથે સ્વામીના જીવનમાંથી એ કંઈક શીખીએ પણ ખરા. ભગવાનના ઘણા અવતારો થયા, પણ ભગવાન સ્વામિનારાયણ એ મહારાજના જીવનમાં એ બધા એ અવતારોના ઐશ્વર્યો કરતા એ ત્રણ સૌથી વિશેષ ઐશ્વર્યો હતા. પહેલું મહારાજનું એ સમાધિ પ્રકરણ, સહજ સમાધિ. એવી સમાધિ કે જે એ સાધનાઓ કરીને પણ એ જે સ્થિતિએ પહોંચી ન શકે, અથવા તો આજ સુધી એ સાધનાઓ એ કરીને પહોંચ્યા હોય તો એ આંગળીના વેઢે ગણી શકાય એટલા એ સમાધિની સ્થિતિએ પહોંચ્યા હોય, એવી સમાધિ એ મહારાજે એ બધાને એ સહજતાથી કરાવી. શ્રીજી મહારાજે તો કરાવી, પણ સાથે સાથે એમના સંતો ભક્તોએ પણ એ સહજતાથી સમાધિ કરાવી દે. બીજું કે અંતકાળે પોતાના ભક્તોને એ ધામમાં લઈ જવાનું વરદાન. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. આવવું એમ નહીં, પણ જરૂર આવવું. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ એવા કેટલાય પ્રસંગો કે મહારાજ અંતકાળે તેડવા માટે પધાર્યા હોય, એ ભક્તને તો દર્શન થાય, પણ સાથે સાથે એ આસપાસમાં બીજાને પણ અનુભૂતિ થાય. અને ત્રીજું મહારાજના પરમહંસો. એ મહારાજના પરમહંસો એ પણ એ મહારાજનું એ સર્વાવતારીપણું છે. શ્રીજી મહારાજ એ સંવત 1865 1856 એ લોજમાં પધાર્યા. મહારાજની 18 વર્ષની ઉંમર હતી.
સંવત 1858 કહેતા કે મહારાજ 20-21 વર્ષના હશે એ ત્યારે મહારાજ એ ધર્મ ધુરંધરા મહારાજે સંભાળી. મહારાજ ગાદીએ વિરાજમાન થયા અને 1861 આ બ્રહ્માનંદ સ્વામીને દીક્ષા આપી. 56 18 વર્ષના હતા ત્યારે એ લોજમાં પધાર્યા. 58 20-21 વર્ષની ઉંમરે ગાદીએ વિરાજમાન થયા. 61 એ બ્રહ્માનંદ સ્વામીને દીક્ષા આપી અને 1863 એ મહારાજની ફક્ત ને ફક્ત 25 વર્ષની ઉંમર અને કાલવાણીમાં શ્રીજી મહારાજે એક સાથે 500 પરમહંસોને દીક્ષા આપી. 25 વર્ષની ઉંમરે અને પરમહંસોને દીક્ષા આપી એ પણ કેવા મહાન સંતો, નિત્યાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા એક મહાન સંત. અને એમાં આ નિત્યાનંદ સ્વામીની ઉંમર તો એ નિત્યાનંદ સ્વામી મહારાજ કરતા 20 વર્ષ મોટેરા હતા. અને એમાંય મહારાજ તો એ પોતાના ભક્તોને ત્યાં એ નિત્ય નવા નવા ભોજન જમતા હોય. પણ આવા અધમણ સોનું જેના એ કંઠમાં રહેતું હોય, જેના શરીર પર રહેતું હોય, એવા સંતોને એમણે એ કાચા લોટના ગોળા જમવાડવાનું કહ્યું તો એ પણ જમે. કંતાન પહેરો તો કંતાન પહેરે. કેવા કેવા પ્રકરણો. અને આટલી નાની ઉંમરે ને એ પણ ફક્ત એ 4-5 વર્ષના ગાળામાં 500 પરમહંસો મહારાજે બનાવ્યા. એ મહારાજનું એ સૌથી મોટામાં મોટું ઐશ્વર્ય છે. એ આજે એક સાધુ કરવા હોય ને તો એ કઠણ પડી જાય. ઋષિકેશમાં એ સંતોની શિબિર હતી. એ કોરોના પહેલા, કદાચ આજથી 7-8 વર્ષ પહેલા. અને બરોબર ત્યાં સભામાં એ ઋષિકેશમાં એ મુનિજી ને બધાનું કંઈક એ વર્ષગાંઠ કે એવું કંઈક હશે તો એમણે મોટી સભા ગોઠવી. હવે આપણા ભક્તો તો ત્યાં હતા જ. હવે એ મુનિજીની એ વર્ષગાંઠ હોય એટલે સેજે બીજા મોટા મોટા મહામંડલેશ્વરો આવ્યા હોય. બાબા રામદેવ પણ આવેલા. અને બરોબર આપણી ત્યાં શિબિર ચાલતી હતી, બીજા કોઈ તો એને ભક્તો મળ્યા નહીં એટલે આપણી શિબિરમાં જ કાર્યક્રમ ગોઠવો. એક બાજુ ગુરુ મહારાજનું એ અલગથી આસન, બાબા રામદેવનું આસન, મુનિજીનું આસન, બીજા મોટા મોટા મંડલેશ્વરોના આસન. હવે એવા મોટા મોટા આશ્રમો બાંધ્યા હોય પણ પાછળ વારસદાર કોઈ હોય નહીં. એટલે બધાને એક ચિંતા રહી કે અમારી પછી આ બીજું કોણ સંભાળે. અને એમાં હરિદ્વારમાં હરિવલ્લભ સ્વામીએ પ્રવચન શરૂ કર્યું કે અત્યારે આપણને બધાને મહામંડલેશ્વરો બધાને કહ્યો, બાબા રામદેવ ને બધા બેઠેલા, કે આજે એ મારે ને તમારે એ આપણો આશ્રમ પાછળ બીજું કોણ સંભાળે એ આપણે બધા ગોતીએ છીએ. એક શિષ્ય પણ પાછળ નથી. પણ આ તમારી બાજુમાં આલા દેવ કૃષ્ણદાસજી સ્વામી બેઠા ને એ જેને તમે બધા દબાવો છો, કહેતા કે ધ્યાનમાં લેતા નથી, એ એની પાસે તો એની જેવા એ બીજા 200 સંતો છે. અને ત્યારે ઓલા બધા મહામંડલેશ્વરો સ્વામી સામે જોઈ રહ્યા કે 200 સાધુઓ એમની પાસે. મહારાજની હયાતીમાં એ 2800 જેટલા સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ હતા. મહારાજની હયાતીમાં એ આજે પણ આખો સંપ્રદાય ભેગો થઈ જાય ને નો પહોંચે 2800 એ.
અને વળી એ સમયે ગુજરાતની જે વસ્તી હતી એ ગણીએ અને અત્યારે ગુજરાતની વસ્તી ગણીએ અને સાથે સરખાવીએ તો આજે મહારાજની પાસે 60,000 સંતોની ફોજ હોત. કેટલા? 60,000. આ તો ફક્ત વસ્તીની વાત થાય છે. જો એ વસ્તીની સાથે સાથે ટેકનોલોજીની પણ વાત કરીએ ને તો રેવા જ દિયો. આંકડો ક્યાં પહોંચે કઈ નક્કી નહીં. એ આખું બ્રહ્માંડ આજે મહારાજની રીલ્સ જોતું હોત. રીલ્સ છે ને, ટેકનોલોજી. આખું બ્રહ્માંડ એ સમાધિ પ્રકરણ ને આ ને બધું મૂકતું હોત અને આખા જગત માંથી ખેંચાઈને લોકો મહારાજ પાસે આવી ગયા હોત. એ સમયે સંદેશા વ્યવહારો પણ નહોતા, વાહન વ્યવહાર નહોતા. અને હવે તો ભાઈ એ વિમાન આવી ગયું, એ સારી સારી ગાડીઓ આવી ગઈ, જ્યાં જવું હોય ત્યાં પહોંચી જાય. આવી કોઈ પણ પ્રકારની સગવડતા નહીં, તેમ છતાંય મહારાજ પાસે એ સમયમાં એ 2800 સંતો પરમહંસો હતા. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે 3 પ્રકારના વાદી હોય: વાદી, ફૂલવાદી અને ગારડી. વાદી હોય તો એ સામાન્ય સર્પો હોય તેને વશ કરે. ફૂલવાદી હોય તો એનાથી એ સર્પ વશ ન થાય તો એ કપડાને વળ દઈ અને એને મારી નાખે. પણ આ ગારડી હોય એ તો એ ગમે તેવો મણિધર હોય ને એને પણ વશ કરે. વશ કરે એટલું જ નહીં, પણ પોતાની ઈચ્છા પ્રમાણે એ મણિધરને પણ એ ડોલાવે. સ્વામી લખે મહારાજ તો ગારડી છે. સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે આ વખતે તો ચમકનો એ મોટો પહાડ આવ્યો છે. એ 1 મણ ચમકો હોય, 1 મણ એ ચમક હોય 20 કિલો જેટલું, તો હોલમાં એ જેટલું લોખંડ છે ને બધું એની તરફ ખેંચાય. 10 મણ હોય તો એ રીતે ખેંચાય. પણ સ્વામી લખે કે ચમકનો એ મોટો પહાડ આવ્યો છે. ત્યાંથી પૃથ્વીમાંથી એ લોખંડ ખેંચાઈને આવે. ત્યારે એવા મુમુક્ષુઓ એ ક્યાંથી ખેંચાઈને મહારાજની પાસે આવ્યા છે. એ સંતોની કેવી મહાન સ્થિતિઓ હતી, કેવા સમર્થ સંતો હતા. એ તેમ છતાંય એ બધા મહારાજના કેવા દાસ હતા. મહારાજની એમની કેવી ઉપાસના હતી. આપણી બુદ્ધિ, આપણું સામર્થ્ય, આપણું ઐશ્વર્ય તો એવું કઈ છે નહીં. એ બ્રહ્માનંદ સ્વામી શતાવધાની એટલે એક સાથે 100 પ્રશ્નોને સાંભળે. કેટલા? એક સાથે 100 લખવાના નહીં, ખાલી સાંભળવાના. અને વળી પાછા એ ક્રમશઃ એક ને કહેતા જાય કે તમારો આ પ્રશ્ન અને એનો આ જવાબ, બીજો પ્રશ્ન આમનો ને એમનો આ જવાબ, ત્રીજો પ્રશ્ન આમનો ને એમનો આ જવાબ. યાદ રાખી લેવા એ તો ઠીક છે, પણ એ પ્રશ્નોના પ્રમાણે એ ઉત્તર આપવાને એ મોટી વાત છે. પણ તેમ છતાંય મહારાજના દાસ, મહારાજના સેવક બનીને રહેતા. ત્યારે એ મહારાજના એ અનેક અતિ સમર્થ પરમહંસોમાં આ એક બ્રહ્માનંદ સ્વામી પણ હતા. એ સ્વામીના જીવનના દર્શન કરીએ. રાજસ્થાનમાં એક ખાણ નામનું ગામ, આબુ રોડના રસ્તેથી એ 35 કિલોમીટર જેટલું થાય અને અંદરના જંગલ રસ્તેથી 15 કિલોમીટર થાય. અને આ ખાણ ગામમાં શિહોરી રાજ્યના રાજકવિ
એ શંભુદાનજી રહેતા હતા. પોતે ગઢવી એટલે એમને આ ખાણ ગામ બક્ષિસમાં મળેલું, ભેટમાં મળેલું. શંભુદાનજીનો પરિવાર એ રામાનંદ સ્વામીના આશ્રિત થયેલો આખે આખો પરિવાર. અવારનવાર સ્વામી પધારે, સ્વામીની આગતા સ્વાગતા કરે, સ્વામી પાસે બેસી અને સત્સંગનો લાભ પણ લે. એમાં એક દિવસ એ સદગુરુ રામાનંદ સ્વામી એ દીપાવલીનો સમયાનો ઉત્સવ કરવા માટે આ ખાણ ગામ પધારેલા. રામાનંદ સ્વામીનું જીવન પણ અદ્ભુત. એ મહારાજ તો એ 11 વર્ષે એ ઘરનો ત્યાગ કર્યો, પણ રામાનંદ સ્વામીએ ફક્ત ને ફક્ત 8 વર્ષમાં એ જનોય દેવાની વિધિ થઈ અને રામાનંદ સ્વામીએ ભણવાના બાને એ ત્યાંથી ભાગી નીકળ્યા. ભણવાના બાને ભગવાન મેળવવા માટે એ ઘરનો ત્યાગ કર્યો. 8 વર્ષની ઉંમરે હજુ તો કઈ એ ગતાગમ પણ આજે ખ્યાલ ન આવ્યો હોય. આપણે એમ માનીએ છીએ કે આજે આપણે વધારે શિક્ષિત થઈ ગયા, પણ 8 વર્ષની ઉંમરે ખ્યાલ આવી જતો કે આ બધુંય ખોટું છે. અને આજે તો 70, 80 વર્ષ થયા હોય ને તોય મુકાતું નથી, તોય ખોટું મનાતું. એ બુદ્ધિશાળી કોણ, આપણે કે એ રામાનંદ સ્વામી 8 વર્ષની ઉંમરે નીકળી ગયેલા. એ સ્વામી ખાણ ગામે પધાર્યા. એ શંભુદાનજી એમના સેવક હતા. દરરોજ રાત્રે સત્સંગ થાય અને એમાંય એ કાર્તિક સુધી બારસના દિવસે સ્વામી નીકળવાના હતા. શંભુદાનજીને થયું કે સ્વામી પધાર્યા છે તો મારા એ બધા સગા સંબંધીઓને એ દર્શનનો લાભ મળે. એટલે સહેજે એ રામાનંદ સ્વામીના પૂજનનો એક ઉત્સવ રાખ્યો. કાર્તિક સુધી એકાદશીના દિવસે બધાને આમંત્રણ દેવાયા. સગા સંબંધીઓ એ સહેજે આ રાજકવિ હતા પોતે શંભુદાનજી, એટલે રાજ્યમાંથી પણ એ ઉમરાઓ બધા જ એ આગેવાનો જે કોઈ પણ હોય એ બધાઓને બોલાવવામાં આવ્યા. એકાદશીની રાત્રિના દિવસે શંભુદાનજીના ઘરે એ એમની ઓસરીમાં એ ઘર વગેરેમાં એ બધા જ બહેનો બેઠા છે. બાર મોટા ઓટા ઉપર એ રામાનંદ સ્વામીનું આસન કર્યું છે. એ સ્વામી આસન ઉપર બેઠા બિરાજમાન થયા છે અને સ્વામીની આગળ બીજી બાજુ એ બજારમાં એ ગામવાસીઓ બધા સગા સંબંધીઓ આગેવાનો એ રાજ્યના મોટા મોટા મહેમાનો એ બધા બેઠા છે. રામાનંદ સ્વામી એ સુંદર ભાગવતની કથા, ભગવાનની કથા કરે છે. સુધી એકાદશી, આકાશમાં ચંદ્રમા, એ સરસ અજવાળું, એ શીતળ ચાંદની. દિવાળીનો સમય એટલે સહેજે એ રાત્રે પણ થોડી ઠંડી વધારે હોય અને એમાંય એ રામાનંદ સ્વામી જેવા કથા કરતા હોય જેમને સાક્ષાત રામાનુજાચાર્યજીનો એ યોગ થયેલો. સ્વામીનો પ્રૌઢ પ્રતાપ, આજાન બાહુ, એ સ્વામીની અણિયાણી આંખો, વિશાળ બાલ, શ્વેત વસ્ત્રો, ધીર ગંભીર સ્વામીની વાણી. વિક્રમ સંવત 1828 સાલ હતી અને સ્વામીનો જન્મ થયેલો એ 1795. 28 ને 5 કેટલા થાય? 32-33 વર્ષ થાય. સ્વામીની
એ ફક્ત 32-33 વર્ષની ઉંમર. આપણે આ મોટા મોટા સંતો કથા વાર્તા કરતા હોય ને પ્રૌઢ પ્રતાપ જણાવતા હોય ને આપણે વાતો સાંભળીએ, અનુમાન એમ થાય કે ઘણા વૃદ્ધ હશે. પણ કેટલી ઉંમર રામાનંદ સ્વામીની? 32-33 વર્ષની. 1 વર્ષ મોટા હતા. એ 32 વર્ષની ઉંમરે તેમ છતાંય સ્વામીની એટલી સુંદર સહજતાથી ભગવાનની વાતો કરે. આખી સભા એ ચકોર જેમ ચંદ્રમાની સામે જુએ એવી રીતે સ્વામીના વચનોનું પાન કરે. શંભુદાન ગઢવીના એ ધર્મપત્ની લાબુબા દેવી એ પણ કથા વાર્તા સાંભળતા હતા. કથા વાર્તા સાંભળતા સાંભળતા એટલા એકાગ્ર થઈ ગયેલા કે આંખમાં સહેજે ઝોલું આવી ગયું. સહેજે ઝોલું આવ્યું ત્યાં એમાં એ અચાનક બહેનોની સભા બેઠી છે અને એમાં એ આકાશમાંથી એક તેજનો લીસોટો થયો અને એક બ્રહ્મનાદ સંભળાયો. ગંભીર વાણીથી અવાજ થયો કે ગુરુદેવ, ગુરુ મહારાજ, પ્રગટ કી બાત સુનાઈએ. રામાનંદ સ્વામી તો બધું જાણતા જ હતા. તરત જ રામાનંદ સ્વામીએ વાત કરી કે प्रगट की बात तो हम क्या सुनाएंगे, लेकिन प्रगट की बात तो आप सुनाओगे. હવે આવી રીતે સભામાં અચાનક ક્યાંકથી અવાજ થયો. આખી સભા આમ તેમ જોવા લાગી, કોણ બોલ્યું, ક્યાંથી અવાજ આવ્યો, શું થયું. બધા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામી પણ આંખો બંધ કરીને થોડી વાર સ્થિર થયા. સહેજે આશ્ચર્ય તો થાય અને વળી સ્વામી પાછો ઉત્તર પણ આપ્યો કે પ્રગટ કી બાત હમ ક્યાં સુનાએગે, वो तो आप सुनाओगे. સહેજે ભક્તોએ સ્વામીને સહજતાથી પૂછ્યું કે સ્વામી, એ હમણાં અવાજ સંભળાયો અને તમે વળ્યા ઉત્તર આપ્યો, સ્વામી કઈ ખબર પડી નહીં? સ્વામી કઈક રહસ્ય એ ખુલ્લું કરો તો ખ્યાલ આવે. રામાનંદ સ્વામીએ કહ્યું કે ભક્તો, એ થોડા સમયમાં પૃથ્વી પર એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના છે અને ભગવાન પધારશે ત્યારે એમની સાથે એ અનેક ધામની વિભૂતિઓ, ધામના ઈશ્વરો પણ પ્રગટ થશે અને એમાંની એક એ મહાન શક્તિ, એક મહાન વિભૂતિ એ આ શંભુદાનજીના એ ઘરે, એ લાબુબાના શરીરમાં એ આ પ્રકાશ થયો ને, આ એમના ઉદરમાં આ મહામુક્તાત્મા છે. અને એમણે અમને કહ્યું કે પ્રગટ કી બાત સુનાઈએ. એ અમે તો એમની સાથે થોડો ઘણો સહવાસ મળશે, પણ એ મુક્તાત્મા પ્રગટ થશે ને. એ લાબુબા દેવીના ઉદરમાં જે બાળક છે એ તેને વિશે તમે એ ક્યારેય એ બાળક બુદ્ધિ ન લાવશો, કારણ કે એ તો એ મોટા, મહા મોટા અનાદિ એ અક્ષરધામના મુક્તરાજ છે અને તેમજ એ મહાન વિદ્વાન અને ચતુર શીઘ્ર કવિ થશે. વળી તમને બીજી પણ વાત કહી દઈએ કે શીઘ્ર કવિ તો થશે જ, પણ એ ગૃહમાં, એ ઘરમાં નહીં રહે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થતા જ એ તેઓ તેમને ત્યાં જઈ અને તેમને મળશે અને તેમની સાથે રહી અનેક મોટા મોટા કાર્યોમાં એ ભાગ લેશે. હવે પોતાના જ પુત્રના આવા વખાણ સાંભળ્યા શંભુદાનજી તો એ ખૂબ રાજી થયા. સ્વામીનું એ ભાવથી પૂજન કર્યું. એ બીજે દિવસે એ 12નો દિવસ એ રામાનંદ સ્વામી પૂજા પાઠ કરી, સ્નાનાદિક વિધિ કરી
એ વગેરે બધા સંતોએ સાથે મળી અને એ પારણા કેરા સ્વામીએ વિદાય લીધી. ઘણા ગર્ભ યોગેશ્વરો થયા. એ ભગવાન વ્યાસ, પ્રહલાદજી, સુખદેવજી કે જેમણે એ ગર્ભમાં રહીને હોકારા દીધા હોય, એવા એક આ એ બ્રહ્માનંદ સ્વામી થયા કે જે બ્રહ્માનંદ સ્વામી પણ ગર્ભ યોગેશ્વર હતા. રામાનંદ સ્વામીએ એ ખાણ ગામમાં સભા કરેલી. એ સમયે શંભુદાનજીના શાળા એ અમરદાનજી એ પણ પ્રસંગોપાત એ ઉપસ્થિત રહેલા. એ ત્યાં એ આવેલા ને એમને પણ એમ હતું કે એ રામાનંદ સ્વામીના દર્શન પણ થશે અને સાથે સાથે એ પોતાના બહેનને એ તેડવા માટે પણ આવેલા. એ લોક રિવાજ પ્રમાણે એ પહેલી પ્રસૂતિ એ માવતરને ત્યાં થતી હોય એટલે આ ભાઈ અમરદાનજી એ પોતાના બહેનને પોતાની ઘરે તેડવા માટે આવેલા. અને એમાં વળી આ રામાનંદ સ્વામીએ આવી આગાહી કરી કે આવા મોટા મુક્તાત્માનો જન્મ થશે. એટલે સહેજે શંભુદાનજી એમના કુટુંબીજનોએ વગેરે વિનંતી કરી કે આવી એક મહાવિભૂતિ પ્રગટવાની હોય તો એમનો જન્મ તો એ તમારે ત્યાં નહીં પણ એ અમારે ઘરે જ થાય. હવે આખું કુટુંબ પરિવાર વિનંતી કરે. વળી એમાં એ લાબુબા દેવીએ પણ વિનંતી કરી એટલે સહેજે એ અમરદાનજી એમણે વિનંતી સ્વીકારી. અને વિક્રમ સંવત એ 1828 વસંત પંચમીના દિવસે 8મી ફેબ્રુઆરી એ 1772 શનિવારે એ પ્રભાતના સમયે વહેલી સવારે આ મહામુક્તાત્મા એ આત્માનો જન્મ થયો. બધાને ખૂબ આનંદ થયો અને નામ પાડ્યું લાડુદાનજી. અને લાડુદાનજી બીજા કોઈ નહીં પણ આપણા એ બ્રહ્માનંદ સ્વામી. એ બાળપણથી જ સ્વામી અતિ ચમત્કારી. એમનો પ્રભાવ, એમનું સાનિધ્ય એ શિક્ષણ મેળવ્યા વિના એ જ્ઞાતિ રિવાજ પ્રમાણે થોડું ગાતા વાતા પણ શીખેલા. એ પોતાના મિત્રો સાથે હોય તો વાતમાં એ નવું કંઈક ઉખાણું પૂછે, નવી કંઈક કવિતાઓ રચનાઓ કરી દે, કારણ કે લોહીમાં ગુણ હોય ને. એ કુમાર લાડુદાનજી 7 વર્ષના થયા એ ત્યારે એમના પિતા શંભુદાનજીએ એ દેવઘરના પૂજારી શિવશંકર બ્રાહ્મણ પાસે એ વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરાવ્યો. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એ પ્રૌઢ પ્રતાપ એ આખા એ શિરોહી રાજ્યમાં ધીરે ધીરે બધાને જણાવવા લાગ્યો. અને એમાંય નાનપણમાં નાની મોટી કવિતાઓ સંભળાવે. બધાને ખૂબ આનંદ થાય. બધાને એમ થાય કે લાડુદાનજીની સાથે એ જો શિરોહી રાજ્યમાં શંભુદાનજીની સાથે આ લાડુદાનજી શિરોહી રાજ્યમાં જાય, મહારાવને એમની વિદ્યા સંભળાવે તો આ એક ગામ તો મળ્યું છે પણ બીજા એ ઘણા ગામો પણ મળે. અવારનવાર તક જોવે કે ક્યારે એ લાડુદાનજીને એ રાજ્યમાં એ અમારી સાથે લઈ જાવ, કોઈ અવસર આવે તો લઈ જવાય ને. વળી કવિતાઓ પૂછે તો ક્યારેક ક્યારેક શંભુદાનજીને પણ એનો ઉત્તર આવડે નહીં. સ્વામીનું એક સુંદર ઉખાણું છે, એ આજે પ્રશ્ન પૂછીએ છીએ, કાલે એનો જવાબ તમે લઈને આવજો. પડી પણ ભાંગી નહીં, કટકા થયા છે 4. પડી પણ ભાંગી નહીં, કટકા થયા છે 4. વગર પાંખે ઉડી ગઈ, ચતુર કરો વિચાર. પડી પણ એ ભાંગી નહીં, કટકા થયા છે 4. વગર પાંખે ઉડી ગઈ, ચતુર કરો વિચાર. એ આવા સ્વામી ઉખાણા પૂછતા
પણ કોઈને એનો ઉત્તર આવડે નહીં. આ તમને પણ પૂછ્યું, એ કદાચ ઉત્તર આવે તો કાલે કહેજો, અથવા તો કમેન્ટમાં લખજો, નહીતર તો કાલે તો આપણે કહી જ દેશું. ત્યારે એ બ્રહ્માનંદ સ્વામી નાનપણથી જ પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવતા એ શંભુદાનજી એ મનમાં વિચાર કરે કે એક દિવસ એ મારે એમને મહારાવ પાસે લઈ જવા છે. એ આગળની કથા પણ ખૂબ સુંદર છે, પણ એનું શ્રવણ એ આપણે આવતીકાલે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ.